નમસ્કાર, શેર માર્કેટની લેટેસ્ટ અપડેટ સાથે હું છું ભક્તિ રાજકોટ. ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે તેજી જોવાઈ છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે માર્કેટમાં શરૂઆતમાં થોડી વોલેટિલિટી રહી હતી, પરંતુ ત્યારબાદ માર્કેટ ગ્રીન ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ 93,900 ઉપર પહોંચી ગયું છે, જ્યારે નિફ્ટી 22,450ને પાર રહ્યું છે. ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ 22,500ની સપાટી કુદાવી હતી. બ્રોડર માર્કેટમાં સતત જોરદાર ખરીદી જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ પ્રત્યે રોકાણકારોએ વેલભર્યું વર્તન દાખવ્યું છે. બીએસસીનો મિડ કેપ ઇન્ડેક્સ 1.18% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.39%ના વધારા સાથે બંધાવ્યો હતો. તો તેજીના પગલે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 2.88 લાખ કરોડનો વધારો થયો છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો, મેટલ, કન્ઝ્યુમર્સ ડ્યુરેબલ સેક્ટરના ઇન્ડેક્સમાં સારી મજબૂતી ઉપર બંધ રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 0.34% અને નિફ્ટી 0.28%નો સુધારો નોંધાયો. વાત કરીએ સેન્સેક્સની તો 253.31નો વધારો થયો છે અને તેની સાથે જ 73,917.10 ઉપર બંધ રહ્યું. વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં પણ 62.25નો વધારો નોંધાયો છે અને તેની સાથે જ 22,466.10 ઉપર આજે બંધ રહ્યું છે. વાત કરીએ આજના હીરો શેર્સની તો તેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ થઈ રહ્યો છે, જેમાં 142.85નો વધારો થયો છે અને તેની સાથે જ 2,514.60 રૂપિયા ઉપર આજે બંધ થયું. જેએસડબલ્યુ સ્ટીલના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 21.05 રૂપિયાનો વધારો થયો છે અને તેની સાથે જ 907.45 રૂપિયા ઉપર બંધ થયા. ગ્રાસિમના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં પણ 51.5%નો વધારો થયો છે અને તેની સાથે જ 2,423.65 ઉપર બંધ રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં પણ 181.25નો વધારો થયો છે અને તેની સાથે જ 9,890.35 રૂપિયા ઉપર બંધ થયા છે. ટીસીએસના શેરની જો વાત કરવામાં આવે તો તેમાં 66.85નો ઘટાડો થયો છે અને 3,834.10 રૂપિયા ઉપર આજે બંધ થયા છે. સિપ્લાના શેરમાં પણ 22.5 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 1,399.05 ઉપર બંધ થયા છે. એસબીઆઈ લાઈફમાં પણ 18 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેની સાથે જ 1,434.20 રૂપિયા ઉપર બંધ થયા છે. એચસીએલ ટેકના શેરમાં પણ 14.95નો ઘટાડો થયો છે અને તેની સાથે જ 1,333.20 રૂપિયા ઉપર આજે બંધ થયા છે. માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક. નિલેશભાઈ, આપનું સ્વાગત છે. નિલેશભાઈ, આમ જોવા જઈએ તો કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં ખરીદારી જોવાઈ છે. સેન્સેક્સ નિફ્ટી એક સારા સુધારા ઉપર બંધ આવ્યું છે. શું કહેશો માર્કેટની આજની આ મુવમેન્ટ અંગે? જો બજારે જે અગત્યનું લેવલ હતું 22,450ની ઉપર નિફ્ટીએ બંધ આપ્યું છે અને તે જ રીતે 73,750ની ઉપર સેન્સેક્સે બંધ આપ્યું છે. એટલે હવે બજારમાં ફરી એકવાર બાય ઓન ડીપનો ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે જ્યાં સુધી હવે 22,250 ઉપર નિફ્ટી રહે અને જ્યાં સુધી સેન્સેક્સ એ 73,000 ઉપર રહે ત્યાં સુધી ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ જળવાઈ રહેશે. એટલે હવે બાય ઓન ડીપ તરીકે કાર્ય કરવું જોઈએ એવું મને મારું માનવું છે. જી ચોક્કસ. નિલેશભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, દીપકભાઈ. આપનો પ્રશ્ન જણાવશો. હાજી નિલેશભાઈ, બે શેર વિશે મારે પૂછવું છે. એક છે કાર ટ્રેડ ટેક અને બીજું ભારતી હેક્ઝાકોમ. હવે આ અત્યારના ભાવે આમાં રોકાણ કરી શકાય ખરું 6 થી 8 મહિના માટે? જો ભારતીય હેક્ઝાકેર જે છે એ એક લિમિટેડ ક્ષેત્રોમાં કાર્યરત છે અને એનું જે ક્ષેત્ર છે એની પ્રમાણમાં જીઓ અને
આપણે જે કહેવાય કે ભારતી એરટેલ એ વધારે સારા શેર્સ કહેવાય. ટેલિકોમ્યુનિકેશન્સમાં મારી દ્રષ્ટિએ આ બે શેર સિવાય બીજા કોઈ શેર્સમાં ખરીદી કરવી મને જે છે એ લાગતી નથી. કાર ટ્રેડર ડેફિનેટલી એ પ્લેટફોર્મ ચાલી રહ્યું છે અને બધા પ્લેટફોર્મ શેરો ચાલી રહ્યા છે, એટલે કાર ટ્રેડમાં ડેફિનેટલી 825 નો સ્ટોપ લોસ રાખી ખરીદી કરી શકો છો. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. જયંતિભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હલો સર, મેં કે સોલ્વ કંપની લીધી છે 1000 ના ભાવની. રિઝલ્ટ સારું આવ્યું છે પણ શેરમાં કઈ વધારો થતો નથી. શું કરવું? લોંગ ટર્મ માટે રાખ્યા છે. લોંગ ટર્મ માટે આપણે રાખ્યા હોય તો રિઝલ્ટ સારું હોય તો આપણે વેઇટ કરવું જોઈએ. એક તો દરેક રોકાણકારોએ ખાસ એ સમજવાની જરૂર છે, લોંગ ટર્મ માટે રાખ્યા હોય તો એના 2-3 ક્વાર્ટરના રિઝલ્ટ આવે ત્યાં સુધી વેઇટ કરવું જોઈએ અને કન્સિસ્ટન્ટલી જળવાય તો ડેફિનેટલી શેર્સનો ભાવ આવશે. રિઝલ્ટના કારણે શેરના ભાવમાં જે વધઘટ થાય છે એ માત્ર એકાદ અઠવાડિયામાં શમી જતી હોય છે. જી ચોક્કસ, અનેક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નિલેશભાઈ, પાવર ગ્રીડ અને બેલમાં ક્વોન્ટિટી બાય કરવું હોય તો કયા શેરમાં કરી શકાય? બેલ અને પાવર ગ્રીડ બંનેના બિઝનેસ અલગ છે, તેમ છતાંય જે રીતે કન્સિસ્ટન્સી છે એ પ્રમાણે હું પાવર ગ્રીડને પ્રિફર કરીશ. જી, અનેક દર્શક મિત્ર છે. ભાવેશભાઈ, પ્રશ્ન જણાવશો. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન પૂછો. લાગે છે કે સંપર્ક કપાઈ ચૂક્યો છે. નિલેશભાઈ, બાયોટેક્સ ઇન્ડસ્ટ્રીઝે શેર 100% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. આ શેર અંગે શું માર્ગદર્શન આપશો? કઈ કંપની બેન? બાયોટેક્સ. જો આ બધી એસએમઈ ની કંપનીઓની વાત છે. એસએમઈ ની કંપનીમાં આંકડાની માયાજાળ હોય છે. પહેલા તો આંકડા જે હોય એ રીતે મેન્યુપ્યુલેટ કરીને બેલેન્સ શીટ બનાવવામાં આવે છે. છેલ્લા જે કંપની 10 લાખનો પ્રોફિટ ના બતાડતી હોય એનો પ્રોફિટ સીધો જ 5 કરોડ ઉપર કઈ રીતે એક જ વર્ષમાં આવી જાય એ સમજાતું નથી. એટલે એ આંકડાઓની માયાજાળ હોય છે. પ્લસ આ ઇસ્યુઓને મેનેજ કરવામાં આવી રહ્યા છે અને ભરવામાં આવી રહ્યા છે. ખરેખર કોઈ પણ એસએમઈમાં જે પ્લેટફોર્મ પર ઇસ્યુ લાવતો હોય એ ઇસ્યુમાં કોઈ પ્રીમિયમ લેવાવું ના જોઈએ. સેબી આ દિશામાં અલગ ગાઈડલાઈન બનાવવાની જરૂર છે. નહીં તો લોકો આની અંદર જે 1ના 2 અને 2ના 3 કે 4 ગણામાં લિસ્ટિંગ થાય છે એમાં જે ટ્રેપમાં આવી જાય તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. જી, અનેક દર્શક મિત્ર છે. વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, નમસ્કાર કોટક સાહેબ. નમસ્કાર. સર, મારે બે શેર વિશે પૂછવું છે. એક છે સિનર્જી ઇન્ટરનેશનલ, સેન્જિન ઇન્ટરનેશનલ, અને બીજો છે વેદાંતા. આ બે વિશે સાહેબ તમારો વ્યૂ આપો ને. જો વેદાંતામાં કંપનીનું પોતાનું દેવું અને ઇન્ટરનલ ને એક્સટર્નલ દેવું છે, એટલે દર વર્ષે વ્યાજ આપે છે અને વ્યાજ ડિવિડન્ડ આપીને ડિવિડન્ડનું ગાજર લટકાવી અને ભાવ રાખે છે, એટલે કે લોકોનો અંદર વેચવાલી ઓછી આવે અને ડિવિડન્ડ એટલું એટ્રેક્ટિવ આપે છે લોકોને કે ભાઈ ડિવિડન્ડ સારું આપે છે, આ શેર શા માટે વેચવો, એ જે પરિસ્થિતિ છે. અને શેર્સમાં આપણે જોઈએ તો માત્ર આ શેર્સનો ભાવ 13મી માર્ચના રોજ 250 રૂપિયા હતો. 250 થી 450 રૂપિયા થયો. તે દરમિયાન કોઈ ફંડામેન્ટલમાં ફેરફાર નથી, એટલે નીકળી જવું જોઈએ. સિન્જિન કંપનીનું મોડેલ, બિઝનેસ મોડેલ સારું છે, બધી વસ્તુઓ બરોબર છે, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ શેર 8 થી 10% ગ્રોથ દર્શાવી રહ્યું છે, એટલે એ ગ્રોથ પ્રમાણે આ ભાવ જસ્ટિફાય નથી, એટલે નીકળી જવું જોઈએ. જી ચોક્કસ, અનેક દર્શક મિત્ર છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નિલેશભાઈ, શિપિંગ ક્રેડિટ SCI 232 રૂપિયા ભાવ છે. આ ભાવે લેવાય? અને NMDC ને GMDC મારી પાસે એન્જિનિયરિંગ ઇન્ડિયા પડ્યા છે, તો એ વેચી નખાય? એક સાથે બધા સવાલોનો જવાબ આપું તો શિપિંગ કોર્પોરેશન્સની અંદર પરિણામો સારા છે, કંપની સારું કરી રહી છે અને અત્યારે એક જોતા જોઈએ તો ફેન્સી ચાલી રહી છે કે ભાઈ PSUની, પરંતુ છેલ્લા 3 વર્ષથી શિપિંગ કોર્પોરેશનનો નફો દબાઈ રહ્યો છે અને શેર આ વધી રહ્યો છે, એટલે આ લેવલે એને જસ્ટિફાય કહેવાય નહીં. હા, શિપિંગ કોર્પોરેશનમાંથી જે લેન્ડ બિઝનેસની કંપની છૂટી પડી, આ વેચીને એ લેશો તો વધારે ફાયદો થશે. વાત NMDC
જીએમડીસી અને એન્જિનિયર્સ ઇન્ડિયાની, તો એનએમડીસી અને જીએમડીસી માં 50% નફો બુક કરો, જ્યારે એન્જિનિયર ઇન્ડિયામાં હજી વધુ સુધારાની શક્યતા હું જોઈ રહ્યો છું. જી ચોક્કસ. અને એક દર્શક મિત્ર જોડાયા છે, રાજેશભાઈ, પ્રશ્ન જણાવશો. સાહેબ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ ભાવથી શું કરી શકાય? અલ્ટ્રાટેક, સ્ટેટ બેંક. અલ્ટ્રાટેક સિમેન્ટ આ ભાવે ફૂલ્લી પ્રાઇસ છે, બુક વેલ્યુ કરતા પાંચ ગણા ભાવે મળી રહ્યો છે, 40નો પીઈ મલ્ટિપલ છે, અને જે ગ્રોથ જોઈએ તો છેલ્લા 3 વર્ષથી 8% ગ્રોથ નફામાં દર્શાવી રહેલ છે, જ્યારે ટોપ લાઇનમાં 15-17% ગ્રોથ છે, પરંતુ એની સામે નફામાં ગ્રોથ નથી થઈ રહ્યો. એટલે મારી દ્રષ્ટિએ અલ્ટ્રાટેકમાં આ લેવલે એકવાર નફો બુક કરીને નીકળી જવું જોઈએ. અને એક દર્શક મિત્ર છે, પ્રકાશભાઈ, પ્રશ્ન જણાવશો આપનો. જી, એક્સટર્નલ અને ઝાયડસ લાઇફમાં શું કરવું જોઈએ સાહેબ? ઝાયડસ વેલનેસમાં આ લેવલે 50% શેર્સ વેચવા જોઈએ, અને અસ્ટર્નમાં પણ આ લેવલે 50% શેર્સ વેચવા જોઈએ. જી, એબી કેપિટલના શેર વિશે નિલેશભાઈ આપ શું માર્ગદર્શન આપશો? જો એબી કેપિટલ્સમાં કંપનીના પરિણામો ખૂબ જ સારા આવ્યા છે, પરંતુ એ વસ્તુ આ ભાવમાં રિફ્લેક્ટ થઈ રહી છે. એટલે મારી દ્રષ્ટિએ આ શેર્સમાં અહીંયાથી એટલીસ્ટ 50% શેર્સ વેચવા જોઈએ, અને બાકીના 50% માટે 200 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. જી, અને એક દર્શક મિત્ર છે, વિનાયકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હા, અમે ટાઇટનના શેર લીધેલા છે, તો તેનો હોલ્ડ કરો કે સેલ કરી દો? ટાઇટનના શેર્સમાં જરૂરથી આપ હોલ્ડ કરી રાખો. આ કંપની ના શેર્સમાં મને ખૂબ જ સારું ભવિષ્ય દેખાઈ રહ્યું છે, અને જે રીતે કંપની આગળ વધી રહી છે તે જોતા આમાં ભાવથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડેફિનેટલી તેના બિઝનેસની અંદર ખૂબ જ પેલું જે છે એ કોમ્પિટિશન નડી રહી છે, અને લેબ ગ્રોન ડાયમંડનો જે બિઝનેસ વધી રહ્યો છે તે જોતા ઓરિજિનલ ડાયમંડની ડિમાન્ડ ઘટે, તેના લીધે આ જે કંપનીઓના માર્જિન્સ ઉપર ટેમ્પરરી જે છે એ અસર પડે તેવી શક્યતા છે, પરંતુ ઓવરઓલ આ શેર્સમાં મને ભવિષ્ય સારું લાગી રહ્યું છે. જી, મહિન્દ્રા અને મહિન્દ્રાના શેરમાં સારી તેજી જોવાઈ રહી છે. આ શેરમાં અત્યારે નવી પોઝિશન બનાવવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ, શું કહેશો આપ? ખાસ તો 4 વ્હીલર ક્ષેત્રની બધી જ કંપનીઓ માટે એક સુંદર સમય છે, અને આ કંપનીઓના બુકિંગના જે ટ્રેન્ડ જોતા ડેફિનેટલી આ કંપનીઓ માટે છે, પરંતુ સારો પીરિયડ છે. પરંતુ મહિન્દ્રાનું જો પરિણામોની દ્રષ્ટિએ જોઈએ તો માર્ચ 2023માં 2998ની સામે 3125 કરોડનો પ્રોફિટ આવ્યો છે, અને ઓવરઓલ પ્રોફિટની અંદર જે ગ્રોથ છે એ આપણે જો ગણતરીમાં લઈએ તો એ ગ્રોથ એટલો મોટો માર્ચ 23 કરતા 24માં નથી. એટલે મારી દ્રષ્ટિએ આ લેવલે આ શેર્સ ફૂલ્લી પ્રાઇસ છે. મને અહીંયા ચિંતાજનક કારણ એક જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લાગે છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું માર્કેટ કેપની સામે ડેટ એટલે 1,06,000 કરોડનું જે દેવું છે એ વર્ષો વર્ષ વધી રહ્યું છે. એ એક મને ચિંતાનું કારણ હજી અહીંયા દેખાઈ રહ્યું છે. સાથે સાથે કંપની દર વર્ષે 7,500 કરોડ રૂપિયા જે ઇન્ટરેસ્ટ ચૂકવે છે એ એક ખરેખર ચિંતાનો વિષય કહી શકાય. નિલેશભાઈ, બંધન બેંકના શેર અંગે આપ શું સલાહ આપશો? જો બંધન બેંકનો ભાવ એવા લેવલે છે, એના 52 વીક લોની નજીક છે, અને સાથે જો કંપનીના પરિણામોને બધું જોઈએ માર્ચ 24ના પ્રમાણે, તો એમાં એનો નફામાં સબસ્ટેન્શિયલ ઘટાડો થયો છે, અને એનો જે નફો જે કહેવાય ઓપરેટિંગ લેવલે અધર ઇન્કમના લેવલે નફો આવ્યો છે, બાકી એને લોસ કર્યો છે. એટલે આ શેર્સમાં હું ડાઉનસાઇડ પણ લાંબી નથી જોતો, એ જ રીતે અપસાઇડ પણ હું અત્યારે લાંબી જોઈ રહ્યો નથી. રિટેલ ઇન્વેસ્ટરોએ ખૂબ જ શેરો લીધા છે, એટલે મોટી અપસાઇડ આવતા વાર લાગશે. જી, એક દર્શક મિત્ર છે, અરવિંદભાઈ, પ્રશ્ન જણાવશો. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL 55 રૂપિયાના અને ટાટા મોટર્સ 455ના, એમાં મેં અડધા શેરનો નફો લઈ લીધો છે, તો બાકીના હજી હવે હું હોલ્ડ કરી શકું? બીજા અડધામાંથી બીજા અડધા
એ શેર્સ આવતીકાલે બજાર સ્પેશિયલ ટ્રેડિંગ સેશન્સ ચાલુ છે, ખાસ વેચી નાખજો. અનેક દર્શક મિત્ર છે. ઘનશ્યામભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારી પાસે 115 રૂપિયાના ભાવના એપોલો માઇક્રો પડ્યા છે અને 101 રૂપિયાના ભાવના એનએસપીસી પડ્યા છે અને 100 રૂપિયાના ભાવના હિમાચલ ફ્યુચર પડ્યા છે. એકાદ વર્ષ રાખવા છે તો હોલ્ડ કરી શકાય? એપોલો માઇક્રોની અંદર સૌથી મોટો જે પ્રોબ્લેમ છે, એના નાણાં જે બિઝનેસ કરીને વેચે છે એ આવવાની સૌથી મોટી મુશ્કેલી છે, અને એટલે જ આ શેર્સ આ ભાવે છે. કારણ કે કંપની જે માલ વેચે છે એમાં 180 થી 200 દિવસે નાણાં આવી રહ્યા છે, એટલે એ એક છે. પ્લસ પ્રમોટર્સ નો ને જો જે સ્ટેક્સ છે એ પણ જે છે એમાંથી પણ કંપનીના પ્રમોટરોએ પ્લેજ કરેલા શેર્સ છે. મારી દ્રષ્ટિએ આ શેર્સમાં અત્યારે કોઈ પોઝિટિવ મુવમેન્ટ જોવા એવું દેખાતું નથી. HFCL માં બધી જ જગ્યાએથી દરેક જગ્યાએથી લોકો લઈ રહ્યા છે અને તેના શેર હોલ્ડરોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. હું આ યરલી ટ્રેન્ડની વાત કરું તો માર્ચ 2023માં 5,90,000 શેર હોલ્ડર હતા, એની જગ્યાએ અત્યારે 7,30,000 શેર હોલ્ડર થયા છે. એટલે જેમાં રિટેલ પાર્ટિસિપેશન ખૂબ જ મોટા પ્રમાણમાં વધે તેવા શેર્સમાં રોકાણમાં ખાસ સાવચેતી રાખવી. જી, અનેક દર્શક મિત્ર છે. પંકજભાઈ, પ્રશ્ન જણાવશો. હેલો, જય સ્વામિનારાયણ. નિલેશભાઈ, આપણે પોકરના પડ્યા છે 250 ના ભાવના 100 શેર, તો હજી વધારે પોકરના બરોબર છે. પોકરણાની અંદર વાત કરીએ તો એ એક યુનિક બિઝનેસમાં છે. ખૂબ જ જૂની કંપની છે. એવું કહેવાય કે 30 વર્ષથી જૂની કંપની છે અને એની બ્રાન્ડ પણ સારી છે. પરંતુ વચમાં એક બે વર્ષમાં એની અંદર જે છે એ રિસર્ચમાં નબળાઈના કારણે ભાવ એક લેવલમાં હતો. અત્યારે ફરી એકવાર સુધારો જોવાઈ રહ્યો છે. મારી દ્રષ્ટિએ આ શેર્સમાં જો હોય તો 440 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આ શેર્સને જાળવી રાખો. જી, અનેક દર્શક મિત્ર છે. રાજુભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હાજી, નમસ્કાર. જય સ્વામિનારાયણ. બે શેર વિશે પૂછવાનું છે. એક છે નેશનલ હાઇડ્રો પાવર કંપની લિમિટેડ, NHPC, એ 83 રૂપિયાના ભાવના 1000 શેર છે. અને બીજું છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લેન્ડ એન્ડ એસેટ મેનેજમેન્ટ, કે જેનો 70 રૂપિયાની આજુબાજુ ભાવ છે. એ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લેન્ડ એન્ડ એસેટ મેનેજમેન્ટ, એ 60 રૂપિયાના ભાવના 1000 શેર. તો એ બંનેમાં શું કરાય? મીડિયમ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટર સર. થેન્ક યુ. જો શિપિંગ કોર્પોરેશન લેન્ડ બહુ સરસ વસ્તુ લીધી છે. 2 થી 3 વર્ષના હોરાઇઝન્સથી રાખજો. 45 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આ શેર્સને જાળવી રાખો. એ જ રીતે NHPCમાં 80 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આપ શેર જાળવી રાખી શકો છો. જી, અનેક દર્શક મિત્ર છે. કૌશિકભાઈ, પ્રશ્ન જણાવશો. હા, મારી ઝાયડસ લાઈફના શેર છે, એમાં મને સારો એવો નફો થાય છે. એ વેચીને હું HDFC લાઈફ લઈ શકું? લાઈફ બંનેના બિઝનેસમાં છે. એક ફાર્માસ્યુટિકલ કંપની છે, ઇન્સ્યોરન્સ કંપની છે, એ આપની જાણ ખાતર ડેફિનેટલી ઝાયડસ લાઈફમાં આ લેવલે 50% નફો બુક કરવા જેવો છે. અને એની જગ્યાએ જો ઇન્સ્યોરન્સમાં જ જવું હોય તો મને LIC વધારે સારો બેસી રહ્યો છે. જી, અનેક દર્શક મિત્ર છે. જિગ્નેશભાઈ, પ્રશ્ન જણાવશો. હા જી, મારી પાસે IRFC ના શેર પડ્યા છે, 80 રૂપિયાના ભાવના છે, તો અત્યારે એમાં હોલ્ડ કરી શકાય? જો IRFCમાં જ્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે ત્યાં સુધી કોઈ સવાલ નથી. પરંતુ IRFCમાં પણ અગેન જે હું જોઈ રહ્યો છું કે સતત રિટેલ ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન વધી રહ્યું છે. જ્યારે આનો IPO આવ્યો હતો ત્યારે માત્ર 15 લાખ શેર હોલ્ડરો હતા, જે અત્યારે 45 લાખ છે. એટલે મોટા પાયે રિટેલના હાથમાં શેર જઈ રહ્યા છે. એ એક મને રેડ સિગ્નલ કહી શકાય. જી, અનેક દર્શક મિત્ર છે. પંકજભાઈ, પ્રશ્ન જણાવશો. હેલો, નિલેશભાઈ, આપણે આધાર ફાઇનાન્સ લાગેલા છે IPO માં, તો એમાં શું કરાય?
આઝાદ એન્જિનિયરિંગ ની વાત કરી રહ્યા છો. આઝાદ એન્જિનિયરિંગ નવો હાઈને સતત બનાવી રહ્યો છે. આપ જ્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ છે ત્યાં સુધી જાળવો. 1308 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી આપ આ શેર્સને જાળવી રાખો. જી ચોક્કસ. નિલેશભાઈ, શેરના શેરમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે છે આગામી દિવસોમાં? જો સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયાની અંદર વાત કરીએ તો સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયાની અંદર પણ અગેન બધા જ પીએસયુ શેરોમાં ધીરે ધીરે પબ્લિક પાર્ટિસિપેશન વધી રહ્યું છે. માર્ચ 2020માં ખાલી 3,96,000 શેર હોલ્ડર હતા, એ અત્યારે 16,43,000 શેર હોલ્ડર થઈ ગયા છે. એટલે જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય, મોટા પાયે ડિસ્ટ્રીબ્યુશન થાય, ત્યારે આ શેર્સમાં જે ઓપરેટ કરતા હોય યા જે હોય એ અમુક વખત શેરનો ભાવ પકડી યા વધારે ઉપર લઈ જાય, એમાં રિટેલ ઇન્વેસ્ટર સતત બાય કરે છે અને છેલ્લે મોટા પાયે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. એટલે મારી દ્રષ્ટિએ આવા શેરોમાં જ્યાં આગળ શેર હોલ્ડરોની સંખ્યામાં સબસ્ટેન્શિયલ વધારો થતો હોય અને રિટેલ શેર હોલ્ડરોની સંખ્યામાં ત્યાં આગળ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જી, અનેક દર્શક મિત્ર છે. રાજેશભાઈ, પ્રશ્ન જણાવશો? હાજી, નમસ્કાર સર. મારી પાસે NMDC ના 100 રૂપિયાના ભાવના 2000 શેર છે. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ 100 રૂપિયાના ભાવના 2000 શેર છે. અને ઝોમેટો છે એ અત્યારે માર્કેટ પ્રાઇસ થી 5 રૂપિયા ઓછાના ભાવના શેર છે. તો એ બંનેમાં શું કરાય સર? આ મીડિયમ ટુ લોંગ ટર્મ. જો પહેલી વાત કરી આપણે ઝોમેટોની, ઝોમેટોએ બિઝનેસ મોડેલમાં એક નાનો ચેન્જ કર્યો અને આ ભાવ વધી ગયો. અગેન જે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે, એટલે ઝોમેટોમાં જો આપ જાળવતા હો તો એની અંદર આપ 160 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને આને શેર્સને હોલ્ડ કરી શકો છો. અનેક દર્શક મિત્ર છે. હસમુખભાઈ, પ્રશ્ન જણાવશો આપનો? નિલેશભાઈ, અપાર ઇન્ડસ્ટ્રી અને HAL ખરીદવા છે, શું કરવું? કઈ બીજી કંપની શું બોલે? અપાર તો સમજાયું, પણ બીજી કંપનીનું નામ સમજાયું? HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ ની વાત કરો છો, બરાબર છે? હા. અપાર ઇન્ડસ્ટ્રીઝ ની જો પહેલા વાત કરીએ તો અપાર ઇન્ડસ્ટ્રીઝના જે આ ક્વાર્ટર્સના પરિણામો છે અન્ય આ જ ક્ષેત્રની કંપનીઓની સરખામણીમાં થોડા નીચે આવ્યા છે. એટલે આ લેવલે આ શેર્સ મને ફૂલ્લી પ્રાઇસ લાગે છે અને આ શેર્સમાંથી એકવાર અહીંયા આગળ નફો બુક કરવા જેવું મને દેખાઈ રહ્યું છે. વાત થઈ HAL ની. HAL એ બમ્પર, હિન્દુસ્તાન એરોનોટિક્સે બમ્પર પરિણામો આપ્યા છે અને કંપનીના પરિણામોને એ જોતા મારી દ્રષ્ટિએ અને પબ્લિક પાર્ટિસિપેશન વધી રહ્યું છે તે જોતા આમાં પણ 50% નફો બુક કરવો જોઈએ. જી ચોક્કસ. આમ જોવા જઈએ તો નિલેશભાઈ, આગામી સપ્તાહે માર્કેટમાં કેવી મૂવમેન્ટ જોવા મળી શકે છે? તેમાં નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટી કયા મહત્વના લેવલ ઉપર હોઈ શકે છે? જો પહેલું તો આવતીકાલે એક સ્પેશિયલ ટ્રેડિંગ સેશન્સ છે, એટલે બે ભાગમાં કાલે પણ ટ્રેડિંગ સેશન્સ ચાલુ છે, એ જે દર્શકોની જાણ ખાતર. હવે આપણે 22,250 એ નિફ્ટી માટે અગત્યનું સપોર્ટ લેવલ બની ગયું છે અને જ્યાં સુધી આ લેવલની નીચે ના જાય ત્યાં સુધી બજારમાં ઓવરઓલ ટ્રેન્ડ એ પોઝિટિવ જણાય. તે જ રીતે 73,000 એ સેન્સેક્સ માટે અગત્યનું સપોર્ટ લેવલ છે. 47,200 એ બેંક નિફ્ટી માટે સપોર્ટ લેવલ છે. આ ઉપરાંત 3 અન્ય ઇન્ડેક્સો પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, કારણ આપણે ટોટલ જે ઇન્ડેક્સ છે એમાં જે ડેરિવેટિવ ટ્રેડિંગ થાય છે એમાં મિડ કેપ નિફ્ટી, એટલે હવે કદાચ જે સોમવારથી જો પોઝિટિવ મુવમેન્ટ થાય તો નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ વધારે ઝડપથી આગળ વધશે અને નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ છે, આ બેમાં પોઝિટિવ મુવમેન્ટ જોવાશે. મને એવું લાગે છે કે નિફ્ટી ફાઇનાન્શિયલ સેક્ટર્સમાં થોડી વેચવાલી જોવાય અને IT સેક્ટર્સમાં થોડી નબળાઈ જોવાશે. ઓવરઓલ ઓટો સેક્ટર્સમાં જે આખા વીકમાં ઊંચી લેવાલી જોવાઈ હતી તો તેમાં એક પ્રોફિટ બુકિંગ જોવાય. જી, આજે આપણે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ છે? આજે મોટે ભાગે દર્શકોની જે ડિમાન્ડ હતી એ પ્રમાણે સ્ટોક્સની અંદર વાત કરેલી છે. આમાંથી કોઈ કંપનીમાં અમારું રોકાણ છે નહીં.
જી ચોક્કસ નિલેશભાઈ, આજે આપ ઉપસ્થિત રહ્યા અને શેર માર્કેટને લગતી માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી આજની શેર માર્કેટ ઉપર અમારી વિશેષ રજૂઆત. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.